નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, બેક ટુ બેક સોલ્યુશન મળતા જશે તમને. સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓકે, તો સેક્શન બીની અંદર આપણે પ્રકરણ નંબર 13 સ્ટાર્ટ કરેલું. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખત 1 થી 5 દાખલા આપણે મૂકી દીધેલા, બરાબર છે. હવે એ પછીના જે 6 થી 10 નંબરના દાખલા છે હવે જોઈશું આજે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પરંતુ ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, દાખલામાં પણ એવું આપેલું છે કે જો અવલોકનો એક્સ, x+3, x+6, x+9 અને x+12નો મધ્યસ્થ 10 હોય તો x શોધવાનો છે. તો મધ્યક જે છે x બાર બરોબર શું છે આપણે જાણીએ છીએ પ્રમાણે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. x બાર આપણા જોડે 10 આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો. બધા અવલોકનોનો સરવાળો લખીશું એટલે પહેલો અવલોકન x, બીજું x+3, ત્રીજું x+6, ચોથું x+9 અને પાંચમું x+12, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ભાગ્યા શું કરીશું? 5. શું કરીશું? 5. તો વિદ્યાર્થી મિત્રો 10 પંચા 50 થઈ જશે અહીંયા. એક્સ કેટલી વખત છે બરોબર જુઓ. એક્સ આપણા જોડે 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત છે. 5x લખી નાખ્યા, વત્તા 3 ને 6 12, 12 ને 12 24, 24 ને 9 કેટલા થાય? યસ, 24 ને 9 33 થઈ જાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખબર પડી? જુઓ ફરીથી વાત. 3 ને 6 9, 9 ને 18, સોરી 18 છે ને, તો 9 નો 18, 18 ને 12 કેટલા થાય? ઓકે, 30 થઈ જાય, બરોબર છે. 30 સામે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. એટલે 5x બરોબર 50 ઓછા 30. 30 સામે ગયા ને એટલે 50 ઓછા 30 તો થવાના, 5x બધા ગોઠવીને લખી નાખ્યું. 5x બરોબર 50માંથી 30 જશે એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 20. માટે x બરોબર 20 ભાગ્યા 5, માટે 5 ચોક 20. તો આપણા જોડે x ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 4 મળી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે કે જો અવલોકનો આપણને આપેલા હોય તો એનો બહુલક 15 હોય તો x શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો બહુલક આપણને 15 આપેલો તો એનો મતલબ શું થાય? સૌથી વધુ વખત રિપીટેશન કોનું થયેલું હોય 15નું? તો 2 વખત 16 છે, 2 વખત 15 છે, 2 વખત 17 છે, બરોબર. બધું 2 વખત છે તો કોઈ સંખ્યા તો વધારે હોવી જોઈએ ને, બરોબર. તો આપણે લખીશું બહુલક 15 હોવાથી સૌથી વધુ વખત આવતું અવલોકન એ શું થાય? યસ, અવલોકન 15 થાય. માટે x બરોબર શું થશે? 15 થશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે એક્સની કિંમત આપણા જોડે 15 થઈ ગઈ. હવે આપણે ગોઠવણી કરીએ. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં. કેમ ચડતો ક્રમ? કારણ કે આપણને મધ્યસ્થ શોધવાનું પણ કીધું છે. તો સૌથી નાની સંખ્યા શું છે? 14 છે, બરોબર છે. પછી 15 કેટલી વાર લખીશું? 3 વાર આવી જશે 15, બરોબર. એક્સ જગ્યાએ 15 લખ્યા એટલે 1 વાર, 2 વાર અને 3 વાર, 14 આવી ગયા. પછી 16 કેટલી વાર છે? 1 વાર અને 2 વાર, તો 16 લખ્યા, બરોબર છે. પછી 17 કેટલી વાર છે? 1 વાર, 2 વાર, 17 લખ્યા. પછી 18 નથી ને સીધું 19 છે. તો અવલોકનો કેટલા હતા જોઈએ? અહીંયા 1 2 3 4 5 6 7 8 9. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 મળી ગયા. એટલે n બરોબર આપણા જોડે n 9 મળ્યા, અને 9 એટલે અયુગ્મ કહેવાય. અને અયુગ્મ માટેનું સૂત્ર એકદમ નાનકડું છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. m બરોબર n+1/2મું અવલોકન, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અવલોકન n ની કિંમત આપણે 9 મૂકી. 9 + 1 ભાગ્યા 2મું અવલોકન. તો 9 + 1 કેટલા થશે? 10 થશે. 10 ભાગ્યા 2મું અવલોકન એટલે 5મું અવલોકન થાય વિદ્યાર્થી મિત્રો. તો 5મું અવલોકન કયું છે? જુઓ, 5મું અવલોકન કયું છે? 1 2 3 4 5. તો શું મળશે? 16 મળશે. તો મધ્યસ્થની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 16 મળશે. x બરોબર 15 અને m બરોબર શું આવશે? 16 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આ દાખલાને સમજીને ગણતરી કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ઉપરથી આપણે એક્સની અને વાયની કિંમત શોધવાની છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન રાખજો કે આપણને સંચય આવૃત્તિ આપી દીધેલી, સૌથી બેસ્ટ બાબત એ જ છે કે સંચય આવૃત્તિ આપેલી છે. તો જો સંચય આવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો,
આ બંનેનો સરવાળો અહીંયા હોય, બરાબર ને? એટલે કે કોષ્ટક પરથી આપણે એમ લખવાનું 8 + x બરોબર 23 લખ્યા. તો 8 સામે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 23 - 8 શું થશે વિદ્યાર્થી મિત્રો? 15 ને 8 23 થાય ને, એટલે 15 આવશે. એક્સની કિંમત કેટલી આવશે? 15 આવશે. કેટલી આવશે? 15 આવશે. ફરીથી કોષ્ટક પરથી હવે સમજીએ y લાવવાનો છે આપણે. શું લાવવાનું છે? y. કોષ્ટક પરથી તો આપણે જાણીએ છીએ આ બંનેનો સરવાળો, બરાબર છે? ધ્યાન રાખજો, સોરી, આ બંનેનો સરવાળો. કોનો સરવાળો? આ બંનેનો સરવાળો આપણને શું મળે? y મળે, બરાબર છે? તો 41 + 6 બરાબર શું થાય? y થાય. તો 41 ને 6 કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 47 થઈ જાય. એટલે y ની કિંમત આપણને કેટલી મળી? 47 મળી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે સંપૂર્ણ રીતે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધેલું છે રકમમાં એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં બધી વેલ્યુએશન આપેલી છે અને બહુલક આપણે શોધવાનો છે. તો બહુલકનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, z = l+. સૂત્ર ખાસ મોઢે કહી નાખો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આપણને આવડવા જોઈએ. સૂત્ર આવડશે તો સૂત્રનો પણ માર્ક્સ મળશે, એમાં કિંમત મૂકો એનો એ માર્ક્સ મળે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે એક સ્ટેપ્સના માર્ક્સ છે. તો l બરોબર કેટલા છે? 30 લખ્યા વિદ્યાર્થી મિત્રો. f1 ની કિંમત આપણી જોડે કેટલી છે? 10 છે અને f0 ની કિંમત 9 છે. છેદમાં શું થશે? 2 × 10. f1 ની કિંમત 9 મૂકીને f2 ની કિંમત 3 મૂકી, કૌંસ પૂરો, ગુણ્યા h ની કિંમત આપણા જોડે કેટલી છે? 5 છે. તો 30 લખ્યા વિદ્યાર્થી મિત્રો. 10 માંથી 9 જશે એટલે 1 × 5 લખ્યા, છેદમાં 10 દુ કેટલા થશે? 20 થશે વિદ્યાર્થી મિત્રો. 9 ને 3 કેટલા થયા? 12, પણ કેવા? માઇનસ. તો 30 તો લખ્યા, વત્તા 1 × 5 5 લખ્યા, અને 20 માંથી 12 જાય એટલે કેટલા વધશે? 8 વધશે. 5 ને 8 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો, એટલે 0 મૂકે એટલે 0 પોઈન્ટ થઈ ગયો. 8 × 6 = 48 થયા વિદ્યાર્થી મિત્રો. એટલે આપણને કેટલા મળ્યા? 2 મળ્યા. 0 મૂકી શકાય એકવાર. 8 દુ 16 થાય એટલે 4 વધે વિદ્યાર્થી મિત્રો. 0 મૂક્યો, 8 × 5 = 40. એટલે થશે શું વિદ્યાર્થી મિત્રો? 30 વત્તા અહીંયા 0.625 લખ્યા. સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો, અહીં તો 0 જ છે એટલે 30.625 એ આપણો શું મળશે વિદ્યાર્થી મિત્રો? બહુલક મળશે. પરફેક્ટલી તમને ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ ગણતરી છે. ભાગાકાર સામે જ જોડે જ કરી નાખવાનો, એટલે સાહેબને પણ ખ્યાલ પડે કે આણે ભાગાકાર સાચો કર્યો છે, બરોબર છે? ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે નીચે આપેલી માહિતી પરથી 10 કામદારોના દૈનિક વેતનનો મધ્યસ્થ શોધવાનો છે, બરોબર છે? તો સર્વપ્રથમ આપણને દૈનિક વેતન આપેલ છે અને ચડતા ક્રમમાં ગોઠવીશું. કયો ક્રમ? ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે સૌથી નાનું અવલોકન કયું છે? 9, 8 છે, બરોબર છે? પછી 9 છે, જે આવી રહ્યા છે એના નીચે અંડરલાઈન કરીશું. 9, 10 છે નથી, 11 છે, 11, 12, 13, 14 છે, 15 છે અને 17 છે. એટલે 14, 15, 17, 14, 15, 17 લખ્યા. 18 છે, બરોબર છે? 19 છે, ના 20 છે, 21 નથી, 22 છે. એટલે 20 અને 22 લખ્યા. હવે કોણ રહી ગયું? 25. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો n બરોબર આપણને કેટલા મળ્યા? 10 મળ્યા. 10 અવલોકનો છે. 10 એટલે યુગ્મ સંખ્યા કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યુગ્મ સંખ્યા કહેવાય. માટે સૂત્ર શું થશે? ધ્યાન રાખજો. મધ્યસ્થ m બરોબર n/2 અવલોકન વત્તા n/2 + 1 અવલોકન, બરોબર વિદ્યાર્થી મિત્રો? ભાગ્યા શું થશે? યસ, ભાગ્યા થશે 2. તો n એટલે 10 થશે એટલે 10/2 અવલોકન. ઓકે વિદ્યાર્થી મિત્રો, વત્તા ફરીથી 10/2 + 1 અવલોકન. એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. એ 10 ને હું 2 વડે ભાગી નાખું એટલે 5 આવે. 5 પછી 6 જ આવશે એટલે 5મું અવલોકન વત્તા, યસ, 5મું અવલોકન વત્તા કયો આવશે? છઠ્ઠું અવલોકન. કયો આવશે? છઠ્ઠું અવલોકન ભાગ્યા 2 થશે. તો 5મું અવલોકન જોઈએ. 1, 2, 3, 4, 5. 5મું અવલોકન 15 અને છઠ્ઠું અવલોકન 17. એટલે 15 + 17 ભાગ્યા 2. 15 ને 17 તો 32 થાય વિદ્યાર્થી મિત્રો. 32/2 એટલે 32 ને 2 વડે ભાગે એટલે 16 થઈ જાય. એટલે મધ્યસ્થ m બરોબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 16 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આનું રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન બનાવી રહ્યો છું.
બને તો લાઈવ લેક્ચર પણ આપણે ગોઠવીશું, બરાબર છે. તમારા જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીશું, કારણ કે બધા સોલ્યુશન આપણે આપી શક્યા નથી, બરાબર છે. કેમ? કારણ કે સમયનો અભાવ. ઓકે, અને બધું દર્શાવવા માટે રેકોર્ડિંગ કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો, સમય પણ જાય છે, એડિટિંગ કરવું પડે છે. ઓકે, તો જેટલું પણ સોલ્યુશન કરેલું છે, બરાબર છે, એક પ્રયત્ન છે કે તમને પૂરેપૂરું સોલ્યુશન મળતું રહે, બરાબર છે. પરંતુ આપણે બોર્ડની પરીક્ષા સાથે સુધી તમારી સાથે જ છીએ. ઓકે, સરસ રીતે રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો, એક પણ માર્ક જવો ના જોઈએ જેટલું પણ આપણે ચલાવ્યું છે એમાંથી. ઓકે, સરસ રીતે તૈયારી કરો. તો પ્રથમ પરીક્ષાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય.